ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ વિવાદમાં આવ્યા છે। કુંડમાં સ્નાન કર્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। કીર્તિ પટેલ છે એ એકદમ અસલ સાધુનો વેશ ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે ઘૂસી જાય। ફરી એક વખત એ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ વિવાદમાં આવ્યા છે। આમ તો અનેક વખત એ ગુજરાતમાં બબાલોને લઈને કીર્તિ પટેલ વિવાદમાં રહેતા હોય છે, ત્યારે મહાશિવરાત્રિના મેળા દરમિયાન મામલો ચર્ચામાં આવ્યો। રવેડી બાદ શાહી સ્નાન સમયે આ વિવાદ સર્જાયો હતો। કીર્તિ પટેલે શાહી સ્નાનમાં ડૂબકી લગાવતા વાંધો ઉઠ્યો હતો। અખાડાના સભ્યો દ્વારા તેમને બહાર ધકેલવામાં આવી હોવાની ચર્ચાઓ પણ થઈ હતી। સાધુનો વેશ ધારણ કરીને મુરગી કુંડમાં સ્નાન કર્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। કીર્તિ પટેલે પોલીસ સાથે ખરાબ વર્તન કર્યું એ વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને તેને લઈને જ હવે એક બાદ એક નિવેદનો પણ સામે આવી રહ્યા છે। મૃગી કુંડની અંદર એ કીર્તિ પટેલની આ શાહી સ્નાન, જેમાં સાધુ સંતુઓ ગઈકાલે મહાશિવરાત્રિની રાત્રિએ એ રવેડી બાદ મૃગી કુંડની અંદર એ શાહી સ્નાન કરતા હોય છે, પરંતુ એ જ સ્નાન દરમિયાન ટિકટોક સ્ટાર અને ખૂબ જ એ વિવાદમાં રહેતા, હંમેશા જેઓ અનેક વિવાદોમાં આવી ચૂક્યા છે, જેલમાં પણ જઈ ચૂક્યા છે, એ કીર્તિ પટેલ તે મૃગી કુંડની અંદર સ્નાન કરતા હોય એવું નજરે પડ્યું ને જ્યારે સાધુ સંતોએ એ પોલીસને અને વહીવટી તંત્રને જાણ કરી ત્યારે પોલીસે તેમને જ્યારે બહાર નીકળવાનું કહ્યું ત્યારે પોલીસ સાથે પણ કીર્તિ પટેલે બબાલ કરી ફરી એક વખત કીર્તિ પટેલ એ વિવાદમાં આવ્યા છે ને વિવાદ જૂનાગઢના એ ભવનાથ તળેટીમાં યોજાયેલ શિવરાત્રિના મેળામાં થયો છે। આવો એ વિડીયો જોઈએ જે સ્નાહી સ્નાનમાં કીર્તિ પટેલ જ્યાં સ્નાન કરી રહ્યા હતા અને ત્યારબાદ સાધુ સંતોએ જ્યારે વહીવટી તંત્ર અને પોલીસને આ વાતની જાણ કરી ત્યારે પોલીસ સાથે બબાલ કરતા કીર્તિ પટેલે શું કહ્યું, આવો એ વિડીયો પહેલા આપણે જોઈએ। તો આ વિડીયોની અંદર આપણે જોયું કે જ્યારે પોલીસ તેમને એ મૃગી કુંડની અંદરથી બહાર નીકળવાનું કહે છે ત્યારે કીર્તિ પટેલ તેમની સાથે બબાલ કરે છે, તેમની સાથે ગેરવર્તણૂક કરે છે, તેમને કહે છે કે હું કોઈ આરોપી નથી, તમે મને કેવી રીતે અહીંથી બહાર કાઢી શકો। પરંતુ એ મૃગી કુંડ અને શાહી સ્નાન માત્ર એ સંન્યાસીઓ માટે હોય છે, સાધુ સંતો માટે હોય છે। તેઓની આસ્થા સાથે જોડાયેલા મૃગી કુંડની અંદર જો કોઈ આવી રીતે એ કહેવાય કે ધાક ધમકી ભર્યા અને દાદાગીરીથી મૃગી કુંડની અંદર સ્નાન કરી રહ્યા હતા અને ત્યારબાદ જ્યારે વહીવટી તંત્રએ તેમને ત્યાંથી બહાર કાઢવાની કોશિશ કરી ત્યારે કીર્તિ પટેલે તેમની સાથે ગેરવર્તણૂક કરીને હવે તેને લઈને જ સાધુ સંતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। મેંદરડા આશ્રમના સુખરામદાસ બાપુનું પણ નિવેદન સામે આવ્યું છે। આવો આપણે સાંભળીએ સુખરામદાસ બાપુને, જેમણે કીર્તિ પટેલના મૃગી કુંડના એ સ્નાન કર્યાના વિવાદને લઈને શું કહ્યું। તંત્ર એને પકડીને બહાર કર્યા છે અને જ્યારે મહાશિવરાત્રિના પર્વ હોય અને એ મહાશિવરાત્રિને પર્વની અંદર જે પણ શ્રદ્ધાળુઓ આવ્યા હોય, જે પણ ભક્તો આવ્યા હોય, બધાની મનોકામના પૂર્ણ થાય એવું હું અહીંયાથી ભગવાન ભોળાનાથના ચરણોમાં પ્રાર્થના કરું છું। 2026ની જે મહાશિવરાત્રિ છે, 2026ના જે મહાશિવરાત્રિ પર્વ છે, 2026ના જે અર્ધ કુંભ જૂનાગઢ ભવનાથ દાદાને સાનિધ્યમાં મનાવવામાં આવ્યા છે અને આપ સર્વે મીડિયાને માધ્યમથી જ્યારે આપ સર્વે ઘર બેઠા જોઈ રહ્યા છો ત્યારે હું આપને એક જ
પ્રાર્થના કરીશ કે ભગવાન ભોળાનાથ આપની બધી મનોકામના પૂર્ણ કરે. દેવોના દેવો મહાદેવ એવા મહાપર્વ મહાશિવરાત્રી ને રાત્રિએ મધરાત્રિએ જ્યારે મૃગી કુંડમાં સ્નાન કરીને સાધુ સંતોએ ખૂબ સારું બધા ગામને સુખ માટે પ્રાર્થના કર્યા છે. અને અમે પણ મહાદેવ દાદાને ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે અમારા ભારત દેશની અંદર કોઈ પણ પ્રકારની આપત્તિ વિપત્તિ ના આવે. અમારા દેશના જે અમારા મીડિયાના ચેનલના માણસો છે અને ખૂબ સારું સમાચાર આપ સર્વેને ઘર સુધી તક પહોંચાડે એવું ભોળાનાથ દાદાને પ્રાર્થના કરી. બંદૂક કરવાની વાત કરીશું તો એના માટે તો આ હતા સુખરામદાસ બાપુ, જેઓએ કહ્યું કે અમુક લોકો જેમની સાથે એ મૃગીકુંડ સાથે હજારો સાધુ સંતોની આસ્થાઓ જોડાયેલ છે, એ મૃગીકુંડની અંદર અનેક સંન્યાસીઓ જ્યાં પોતાની આસ્થા લઈને ડૂબકી લગાવતા હોય છે, ત્યાં આવા લોકો સ્નાન કરીને મૃગીકુંડને ગંદો કર્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે સાધુ સંતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અને આ જ કીર્તિ પટેલના વિવાદને લઈને જેમની ઉપર આ સમગ્ર મેળાની જવાબદારી હતી એવા જૂનાગઢના એસડીએમ ચરણસિંહ ગોહિલનું પણ નિવેદન સામે આવ્યું હતું. આવો આપણે સાંભળીએ કે કીર્તિ પટેલના એ મૃગીકુંડના સ્નાન વિવાદને લઈને ચરણસિંહ ગોહિલે શું કહ્યું. તંત્રના ધ્યાનમાં એવું છે કે એ દરમિયાન ગેટ ઉપર સાધુ સંતોની ખૂબ મોટી સંખ્યા હતી અને પોલીસ દ્વારા જે રેસ્ક્યુ થતું હતું એમાં ગેટ પર ખૂબ પ્રેશર આવતા અને લોકોનો એકદમ પ્રસારો થતા. સમવેશે સાધુના સ્વરૂપમાં કીર્તિ પટેલ છે એ એકદમ અસલ સાધુનો વેશ ધારણ કરી અને સાધુ સંતોની વચ્ચે ઘૂસી જાય અને કુંડમાં સ્નાન કરવા માટે આવી હતી. આ બાબતે સાધુ સંતોએ તંત્રનું ધ્યાન દોરતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા એને દૂર કરવામાં આવેલી હતી. સર ફરિયાદ કે કાર્યવાહી કરતા સર ધરપકડ કે કંઈ આ બાબતે સાધુ સંતો છે એમને નીતિ નિયમો બાબતે ચર્ચા કરવામાં આવશે અને જો આ બાબતમાં કોઈ પણ ગેરકાયદેસર કૃત્ય બનતું હશે અથવા તો કોઈ ધાર્મિક લાગણી દુભાવવાની બાબત પણ હશે તો આ બાબતે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે.